હેલો બો. યુટ્યુબર બરો બ્રો બિગ ફેન થેન્ક યુ. ક્યાં છે ભાઈ? ગુજરાતથી. ગુજરાતમાં ક્યાંથી છે? ગુજરાતમાં અમદાવાદથી. અમદાવાદમાં ક્યાંથી છે? અમદાવાદમાં ધોલેરાથી. ધોલેરા છે. અમે તો પ્રોપર અમદાવાદથી છીએ ભાઈ. ધોલેરા અમદાવાદમાં છો એમને? અમદાવાદથી છીએ. અત્યારે તો ઓસ્ટ્રેલિયામાં છીએ. એવું છે એમને. તો હોસ્ટેલમાં કેવું ચાલે છે? બીજા 4 જણા નવા આવી ગયા હતા, એ પછી આવ્યા જ નહીં. એવું ત્યાં કામ સેવા ચાલુ છે. પૈસા બને કે નહીં બને? બને ને ફી મારે લાગી પડે તો એવું બહુ પેલો ઠોકામ મજૂરી કરી પડે. હે એટલે મારા ભાઈ તો ચાલે જ કે યાર ઠોકવાનું તો મારે ભાઈ શું ના ભાઈ રોજ ઠોક ગયા છે નવી. એવું હું પટાવી કોઈ મોટી વાત નહીં ભાઈ. અહીંની ગોળીઓ તો ચોકલેટ આડી પડી એવું. એવું હું વિચારતો હતો આવવાનું પણ પછી મેળ ન આવ્યો, પછી રહેવા દીધું. મેળ આવી જાય ભાઈ, ઘર કરવાનું છે, મેળ આવી જાય. એવું કેટલો ખર્ચો થઈ ગયો હતો? ખર્ચો 15 ના આજુબાજુ થાય, 12-15 જેવું થાય ખર્ચો. યુવાન મૂકી દેવાની. એટલે ખાલી વર્ક માટે, એજ્યુકેશન માટે નહીં? હા, વર્ક માટે તો 5-7 લાખ રૂપિયા ખર્ચો થતો હશે. નહીં પેલું સ્પોન્સર કરે ને તો સ્પોન્સરશિપ બી જાળવવા પડે. એવું સ્પોન્સરશિપ વિઝા એ કઈ રીતે મળે? એને તારે કંપની પકડવી પડે ને કોઈ. એવું એમ. સરફરાજ શેખ નામ કોઈ ફેસબુક પર રિસર્ચ કરવી. શું એ અત્યારે ચાલુ કર્યું એમ. સરફરાજ કરીને એક ભાઈ હે, હા એને ચાલુ કર્યું હમણાં. તમારો નંબર આપજો ને, કોઈ વાર કોન્ટેક્ટ કરવાનો થાય તો પૂછીશ તમને કઈ વાંધો ના હોય તો. બોલ્યો ભાઈ અમારા નંબરમાં હું છું +61 48 10 10. આમાં લખી જ આપજો કોમેન્ટમાં. બોલો +61 481010 525. આ કોનો? શું નામ ભાઈ તારું? તમારો? મારું. હા આ રજનીગંધા બરાબર નહીં ભાઈ. અહીંયા માવો રજનીગંધા બધું મળે? મોડેલા ડબ્બા રાખો પ્રજ્વા. એવું હે ને. સરસ. આ $140 ની રજનીગંધા તમાકુ ડબ્બો બનાવે અને $15 ની રજનીગંધા. ઓહો, તો અહીં મોટી જાય મારાથી. તો ઇન્ડિયાથી લઈને જવું સારું. અને ઇન્ડિયાથી લઈને તો કેટલું આવે? 2 ડબ્બા લઈને આવે. તો ના લઈને આવવાનું યાર. હા, એ પણ વાત સાચી. સારું માર ભાઈ, કરજો મહેનત. કોઈ કોમો તો ફોન કરજો. સારું મેસેજ કરી. વોટ્સએપ તો વાપરતા જશો ને? હા. ઓકે મેસેજ કરી. અને આવે તો કદાચ રજનીગંધા ડબ્બો તમાકુ ડબ્બો લેતા આવજો. અને એડવાન્સ. સારું. સારું.